चलो मित्रों, वेलकम टू माय न्यू व्लॉग। तो मित्रों फाइनली हारी पहुंची जाइए। पाछળ बस पड़े એમાં તમે જોઈ શકો છો કંઈક આટલી મતલબ ખ્યાલ તો પબ્લિક અને આજ મોડું પણ બહુ થઈ ગયું 10:07 થઈ મોર્નિંગમાં આવતા પણ આજ જનરલમાં આવ્યા છીએ એટલે એમાં પણ મોડું થયું પણ મોડું ભલે થયું પણ આપણે ચા પીવાનો પહેલાં મસ્ત ફર્સ્ટ ક્લાસ મૂડ ફ્રેશ કરવાનો અને પછી શાંતિથી જવાનું। તો તમને બધું બતાવો મિત્રો। અંબિકા પાર્લર જોઈ લો, આવી છે। અંબિકા પાર્લર આવી ગયું ને આપણે ગેટના બહાર નીકળવા જઈ રહ્યા છીએ આપણે। એના પછી મસ્ત પેલા કાકો બતાવું તમને, એ કાકા પાસે બેસીને મસ્ત ચા પીવાની પછી શાંતિથી અંદર જવાનું। ચા વિના મને ચેન પડે નહીં। આપણે મસ્ત ફર્સ્ટ ક્લાસ ચા પીવાની। તો લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ફાઇનલી આપણે ચા પી અને સ્ટાર્ટિંગ ચાલુ રાખ્યું અને પહોંચી ગયેલા હજી જાન વેળ આવે તો ખબર નહીં પણ શાંતિ જઈએ આપણે। જોઈ લો અરે હાઈવે આ રીતનું મહેસાણા સાઈડ જાય રહ્યો, ચાણસમાં મહેસાણા અને બાજુ પાટણ પણ જવાય અને આગળ પણ જવાય રાધનપુર જો જવું હોય। મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો આપણે મતલબ કે બેટરી ચાર્જિંગ કરવા માટે બીજી બેટરી હાલ લગાવીએ અને બસ ચાલુ કરી દીધી। એટલે જ્યારે તો બસ ચાલુ તો ફૂલ રેસમાં મતલબ કે બસ ચાલુ એટલે ચાર્જિંગ જલ્દી થશે અને ચાર્જિંગ થઈ જાય પછી બેટરી બદલી દેવાની। મિત્રો જોઈ શકો છો તમે મતલબ કે હવે ખાતાકીય વાહન એટલે બીજું પણ આઈટમ મળી અને પાછળથી ડિવિઝનથી કોઈ સામાન લાવવાનો હતો લાવી શકવાનો પછી હાલ તો મિત્રો જોઈ લો અરે આપણા મિત્રો હી અને આપણા મતલબ કે રહ્યા મિકેનિકમાં એટલે અરે જો કોમ કરી રહી। ये फंस गया सीएम। તુલસી વિશાલ અને પેલી બાજુ શૈલેષભાઈ મિત્રો આ ટાઈપનો મતલબ કે આ રેવાનું કોમ ચાલુ વિશાલ સ્પ્રિંગ ઉતારવાનું કોમ ચાલુ જોઈ લે। जल्दी बोल कल सुबह पनवेल। મિત્રો જોઈ લો બસ ડિવિઝનમાં જઈને આવી અને કલર બલર કમ્પ્લીટ કરાવીને આવીએ। તમે જોઈ શકો છો કે આ ટાઈપની બસ લાગે કલર થઈને આવી એટલે ફાઇનલી તમે ચાવીના મને ચેન પડે તો અને વ્યાનના મતલબ કે આપણે પડી કો લાવી લેવો અને ઓછો કરી દી અને વ્યાનના પડી કો લાવી લેવું વ્યાનના જોઈ લે ખાયા જોઈએ તમે જોઈ લે વ્યાન પડે કો ખાવાનું તો ખાઈ લે ખા મિત્રો જો વ્યાન લાઈટ ચાલુ કામ પડ્યું તો બ્લોગમાં મળીએ કાલે મિત્રો નવા વિડીયોમાં। ફાઇનલી આજે પહોંચી જઈએ જોઈ લો આ રીતનું બસ સ્ટેન્ડ કંઈક આ ટાઈપનું અરે જો આપણા એપેન્ટિસ ક્યાંક આવે બધી મિત્રો આગળ બીજું તમને બતાવીશું તો બ્લોગને એન્ડ સુધી વોચ કરવા ના ભૂલતા। મિત્રો ફાઇનલી સુણુક આવી ગયા છે અને હવે આપણો ઘેર જવાના નીકળ્યા છીએ બસમાં ઉતરીને। મિત્રો એટલે મિત્રો આગળનું વાતાવરણ કંઈક આ ટાઈપનું હોય અને આગળ ઘણી બાજુ વરસાદ હતો પાટણ બાજુ પણ અહીંયા વરસાદ નહીં। તમે જોઈ શકો છો પાછળ રોડ એકદમ સૂકો હો અને આજુબાજુ પણ સૂકો હો એટલે આ બાજુ વરસાદ આવશે તો ખબર નહીં આવ ના પણ આપણે રોડ ઉપર અહીંયાથી મતલબ કે ચાલતા નીકળ્યા છીએ ને એ પહેલે આવશે આપણે। તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને આગળ તમે જોઈ શકો છો। તો મિત્રો બ્લોગ અપલોડ કરવાનો પણ ટાઈમ થઈ ગયો એટલે જોશું હવે કો તો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ કો તો આગળ વધારીશું। જય માતાજી મિત્રો।